અવાજ જ નથી આવતો બોલો. એલી એ મુઈ સંપા આમ હું મોઢા કાઢી રાયલી જાહો. તઈ તઈ હું કરું? આ ન્યા આવીને તમારા ડાચા સામે જોયા રાખું તો થાય હવે. હું કીધું ધાચું? એ ભગવાન, આ બેરીનું હું કરવું મારે ઈ કઈ સમજણ નથી પડતી મને તો. એ હે મન કાઈ કીધું? કેરી હર મુઈ આય મને મૂકીન તું એકલી એકલી કેરી ખાહો. એ મુઈ કીડા પડવાના તને તો. કે કીધું? એટલે તું મને કીડા પડવાના હરા પાઇપસો એમ? એ હે રાપ મુઈ ખા ઢોકડીના પેટની કેરી તો ખાધી હેરવાય રાબાઈ ખાઈ લીધી એમ. એ હું કીધું? એ ડોહી, એ તું છે ને એક કામ કર, એક ખાલી કુવામાં ન્યા કોઈ નો મરે ને ઈ કુવામાં જઈને મર, એટલે તારોય છુટકારો થાય ને મારોય છુટકારો થાય હવે. એ હે હું બોલી તારે મને રચકો ખવડાવીને મારી નાખવી છે એમ? એ મુઈ હું કઈ બેરી નથી હો, હરધોઈ સાંભળું છું. અને આમ જો હું કઈ ઢોર નથી, માણા છું માણા. હા Bruh. શી કીધું આને? રજકો? ઠેક, હું એમ બોલી ને છૂટકો, એટલે આ ડોહી છૂટકાનું રજકો સમજી. આ બેરી ડોહી મરી જાય ને તો હાચે ગંગામાં જઈને આનું સરવણું કરાવું, પણ આ ડોહલી મરવી જોઈ. એ હું કઈ એમ નહીં મરું હો. અને આમ જો એકલી તો મરીશ જ નહીં, આમ જો તમને હંધાઈને હાયરો હાયર લઈને મરવાની છું. હા, ઈ તો અમને ખબર જ છે કે તમે છે ને એકલા મરવાના જ નથી, પણ વાંધો તો અમને ઈ છે કે તમારી હાયરો હાયર અમાર હંધાઈને નરકમાં આવવું પડે ને ઈ જ અમને વાંધો છે. દારદા, હું કેમ જાઉં નરકમાં? મેં થોડા કઈ ખોટા કામ કર્યા છે તું નરકમાં જાઉં? તું છે નરકમાં, મારે નરકમાં છે ને શું છે? લે ડોહલી વરી, તો કોણ તે કર્યું કે અમે નથી કર્યા, અમે નરકમાં જાય. આ મુઈ સંપાડી કઈ ચરક ચરક બોલીને તો ગઈ. હવે ઈ કાગડાની હશે કે કાબરની હશે? આ ચંપાડી આજ ખાવામાં ચરક ભેળવવાની હશે એવું મને લાગે છે. Oh no! તો પગ દુખે બાપા. હજી ક્યાં ઉંમર થઈ છે? ઈ ધોરાવાળા આવ્યા તી તો કલર કરી લેવાનું હોય મહિને ને મહિને. હે લીલા ને જવાડા ઉપાડી લે. હે મારા બાપ મને નહીં, એ મારી બે વહુ ને એક ગામડાનું ગોબું આવ્યું છે ને એક વરી સિટીનું કઈક હું કહેતો તો મારો છોકરો જાપાનની છે એવું કહેતો તો. ઈ બેને ઉપાડી લે બાપ, હું તો હાવ કાઈ ગઈ છું હો બે થી. એલે નિકી આયાલ બટા આયાલ તો. શિટ, પૂજા. બોલો, શું કામ છે? બેટા મને પગ દબાવી દે ને માર દીકરો. What nonsense? હા, હું તમારા પગ દાબી દઉં એમ? Oh, shut up, બુઢી. Bruh. બુદ્ધિ એ મોય આવું હું બોલছো બુદ્ધિ બુદ્ધિ? મારે તમારું કંઈ જ સાંભળવું નથી, ઓકે? અન્ડરસ્ટેન્ડ? આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ, બુઢિયા. લે તી ને હું ઉભી બડબડ કરશો? આય આવતર માર દીકરો. શું કામ છે? હે ધામ? મને અત્યારે ધામમાં મોકલવી છે. ના બટા હજી મારી તો ક્યાં કઈ ઉંમર જ થઈ છે, હજી મારે ધામમાં ન જાવું.
શટ અપ ડીપ ઓલ્ડ વુમન. સુમન લે ઈ મુઈ સુમન કે છે સુમન ગોડ, આ બુઢિયા એટલી બહેરી છે કે એને કાંઈ પણ કહો ને કંઈ સાંભળતી પણ નથી અને બુદ્ધિ વગરની કંઈ સમજતી પણ નથી. ગોડ, કંઈ સમજે નહીં તો પણ એને બધું સાંભળવું હોય, બોલવું હોય અને અર્થના અનર્થ કરી નાખે છે. ઓલ્ડ લેડી. એલી એ મુઈ એમ એકલી એકલી હું બળબડ કરશો એવું હમધોય સાંભળું છો ને હમધોય સમજો છો હું કાંઈ બેરી નથી. હા વાહ 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 વાહ. લો બોલો, આ બુઢિયા બધું સાંભળે પણ છે, બધું સમજે પણ છે. હા, આ તો ઓના જેવી વાત થઈ ને કે ચામાચીડિયું હવે રાત્રે નહીં પણ દિવસે ઉડશે. એ હે સુરસુર્યું કોનું થયું સુરસુર્યું? ફોડ એ મારું થયું સુરસુર્યું. હવે બંધ થઈ જા, હવે ચૂપ થઈ જા ડોસી. શું જોશી? ના હો બાપા, અત્યારે કાંઈ એવા જોશી બોલાવાના ખર્ચા નથી કરવાના. તાર લગનમાં બહુ ખર્ચા કર્યા મારા છોકરાએ. અને આમ જો આ તારા જાપાનના ખર્ચા છે ને તારા જાપાનમાં રાખજે. અહીંયા કાંઈ નહીં હાલે હો. લે મુઈ તેમાં. Oh my god, oh my god, oh my god. હું મરી જઈશ. વધારે જો આ બુઢિયા ભેગી હું રહી તો પાગલ થઈ જઈશ. એ હે મને કાંઈ કીધું? એ આમ જો એ ગૂગલનો ધૂપ રાતે કરવાનો હોય, દીના નો કરવાનો હોય. એ કરતાય છે તમારા દીમાં ગૂગલના ધૂપ દિવસે. અમારે તો અહીંયા રાતે જ હોય હો. મમ્મી બચાવી લે મને, આ બુઢિયાથી બચાવી લે. નકર તું 3 દીકરીમાંથી ફક્ત 2 દીકરીને જ મારીશ. એક દીકરી તો મરી જ જશે. ઓ ગોડ, બુઢિયો બેરી. મમ્મી લ્યો આ જમાનામાં કોઈને હારું તો કહેવાતું જ નથી. આ જેને જેને હારું કોવી મરી ગયા આમ ભાગી જ જાય. એટલે આપણે હું હારું બોલવાનું જ નહીં. મારી બે વહુ તો મારા બાપ હાવ કાઈ ગઈ હું. આ મન નથી સંભળાતું. અને આમ તો હાથી સંભળાય જ છે. હું કાઈ બેરી નથી હો. તો આ ડોહીને કંઈ સંભળાતું નથી અને ઉપરથી પંચાયતનો પાર નથી. હાય, વોટ્સએપ ચંપા. Oh, I mean ચંપા ભાભી. આ હું એક ઓછી હતી કે આ વિલાયતીને ભગવાને મારા ગોળે લપેટી. એક્સક્યુઝ મી ભાભી, પહેલાં તો હું તમારા જેવી ગામડાની ગવાર તો નથી જ. યુ નો વોટ, કે કુનો વાળી વેતી નહીં થતો અહીંથી. કંટાળી ગયા લાગો છો ભાભી. I am also tired our mother-in-law. You know that? એ અંગ્રેજીની ઓલાદ તને ગુજરાતી બોલતા આવડે એટલે નથી આવડતું. ભાભી, I am born for Japan. એટલે મને લિટલ ગુજરાતી આવડે છે. એ તો પછી છે ને લિટલ બોય મગજ ખાતી. ભાભી, એક કામ કરીએ, તમે અંગ્રેજી બોલતા શીખી જાવ ને એટલે આપણા બંને વચ્ચે કંઈ પ્રોબ્લેમ જ ન રહે. શું કહેવું તમારું? એ આ ઘરમાં છે ને મોટો પ્રોબ્લેમ તો તું જ છો. તું જઈને આ ઘરમાં આવીશો ને તો આ કોકિલા છે ને કાગડી થઈ ગઈ. આ તું અંગ્રેજીમાં ચપડ કર, એને કાંઈ સંભળાય નહીં, એને કાંઈ સમજાય નહીં, એટલે હે કરીને તો બેરી થઈ ગઈ મારા ગોરે પડી. ઓ માય ગોડ,
મેં શું કર્યું વળી કે આ જયુના તારા પગરોણા ઘરમાં થયા છે ને તયુની આ કોકિલા બેરી થઈ ગઈ છે ઈ ખબર છે તને? અરે ભાભી, પહેલી વાત તો એ કે મધર ઇન લો હું આવીને ત્યારથી જે ઓછું જ સાંભળે છે. અને હા, મને તો એવું લાગે છે કે મધર ઇન લોના આવા હાલ તમે જ તો કર્યા છે. કે આમ છે ને હાલવાડીની થામા આ તારા જે બીજી બાઈ હોય ને એ હોય તો હલક્યું જ, પણ તોય હલકી થવાની દવા લેતી હોય ઈ ખબર પડે હે તને? એક્સક્યુઝ મી ભાભી, બસ હો હવે બહુ થયું. હવે વધારે મારી સામે ચપ્પડ ચપ્પડ કર્યું છે ને તો હું તમારા બ્રધર ઇન લો ને કહી દઈશ. આથી ક્યાં વળી બહુ મોટો પ્રાઇમ મિનિસ્ટર છે હું એનાથી બી જાઉં. અરે દેરને તો હું એના દેરને કહીએ ને તોય નથી બીતી, ખબર હે તને? એક મિનિટ, દિયર નો દિયર મીન્સ એટલે તારો વોર ને એનોય બાપ? ઓહ તો એમ બોલો ને, તો એ તો આપણા ફાધર ઇન લો થયા ને? હે વારીની થામાને અહીંથી તું વેતીલી થઈ જા નકો એક ફડાકા ભેગું હોય ને આ તારું જી હમણાં કહું એવું ચીબલા જેવું મોટું છે ને ફેરવી નાખી. હા તો આમ પણ તમને ક્યાં બીજું કઈ આવડે છે? બસ બધા સાથે એની ટાઈમ એનીવેર બસ ઝઘડો જ કરતા હોવ છો. કરવો છે જા અંતરથી થાય નહીં કરી લે, જવા દે તો અહીંથી. ભાભી, મારું નામ નિક્કી છે, નિક્કી, યાદ રાખજો. એ છે ને તું નિક્કી હોય કે ચીકી હોય કોકડાવીને તને ખાઈ જઈશ ને તોય ખબર નહીં પડે, ખબર હે તને? અને આમાંય તારા જેવી જાપાની વહુ કરતા તો વેસ્ટ ઇન્ડિઝની કાળી વહુ હારી, ખબર તને? આમ તારી જેમ રોજ સવારને હાઈન ને બપોરામાં આપણા સામું ઊભ્યું તો ન રીએ. યસ રીલી, તમારા જેવાને તો વેસ્ટ ઇન્ડિઝની કાળી વહુ જ પહોંચી શકે. અને આમ પણ આ તમારા જેવી ભરાડી માથા ભારે જેઠાણી હોય એ તો ખુશનસીબ જ હોય ને. હવે તું છે ને આવા મેળા બોલવાનું રેવા દે, મને હંધી એ ખબર પડે છે ને અહીંથી તું વેતી ની થઈ જાય, નીકળ બહાર. એક્સક્યુઝ મી, હું મેળા નથી બોલતી. અને એક વાત કહું, યુ આર અ વેરી 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 બેડ વુમન. યુ આર અ રિયલી કેટ એન્ડ ડોગ. હવે તું છે ને બંધ થઈ જાજે હો. હવે તું એક શબ્દ બોલ્યું ને તું તારું છે ને મોઢું ફેરવી નાખી તું પીને તો તું. હવે આવા નવા લોહી પી ગયા છે. આ એક ડોહીને પોગાતું નતું ત્યાં મારી માથે બીજું પડ્યું. चित्रकूट के घाट घाट पर सबरी देखे वाट, राम मेरे आ जाओ सिया राम जय राम. આખા ઘરના હંધાઈના કામનો ઠેકો હું એક જ લઈને બેઠી હોઉં. એલી એ સંપા અહીં આવ તો. શું કામ છે? એલી તયામ રીહમાં હું બોલતો હરખાઈ બોલ ની. શું કામ છે? હું એમ કહું છું અહીં આવ ની વળી પર પગ દબાઈ દે બહુ પગ દુખે સો હાસન. પગત શું કામ? એ આનું તો ગળું દબાવી દેવાની જરૂર છે. એ હે ચબાવી લેવું જોઈ. તીખું ચબાવી લેવું તારે. અત્યારે તો હાચન મનથી એવું થાય છે કે આ ખુશીનું ગળું હાચન દબાવી દઉં. ચબાવી લેવું છે? એલી પાસું હું ચબાવી લેવું છે? આમ કઈ હરખાઈ બોલ ને કે બોલતી કેમ નથી? હે ભગવાન, એ આ ડોશીથી રક્ષા કરો બાપ, રક્ષા કરો. આ નહીં જીવવા દે કોઈને, મારા બાપા નહીં જીવવા દે. બેરી ખાવ. મને કઈ કીધું? એલા હરખી વાત તો કરો. તમે આમ જીરી જીરી બોલીને વયા જાવ છો તી. હું કઈ બેરી થોડી છું તી કઈ સંભળાય નહીં. હંધુય સંભળાય છે મને.
મને મંદિરે લેવા ન આવી આર હુડી હાથી હાયલું હવાય તમાર કઈ ટાટિયા ભાંગી તો ગયા નથી બરોબર ને શું તંગી લે એ આપણા ઘરમાં શેની તંગી છે બોલ બોલ ઓફ ગોડ મધર ઇન લો ભાભી તમને એવું કહે છે કે તમારા ટાટિયા ભાંગી ગયા છે શું બારવટિયા ક્યાં છે બારવટિયા હવે નો આવે ઈ તો હજી અમારા જમાનામાં આવતું તું હવે નહીં આવે ઉપાધિ ન કરતા હો હવે બધું ગયું વોટ મીન બહારવટિયા આ બહારવટિયા એટલે શું થાય એટલે ડાકુ એલી એ ચંપા તી આવડી આ 1 ફીટ 2 ફીટ શું કરે છે એમ કે છે ડાકુ 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 એલી એ આ હું ચાકુ ચાકુ કરીને મને બીવરાઈસો હું કાઈ ચાકુની બીક બતાઈસો લે એ વિદેશી દારૂની ફઠ્ઠી તારા જેવી માં તો છે ને વિદેશી દારૂ હારો નો પાકે હો હે ભગવાન બચાવી લે આમાંથી ખાતું ક્યાં છે તારું ખાતું કે મને હમણાં જઈને બંધ કરાવી દઉં જરા ખાતા બાતા કે ચાલુ નહીં રાખવાના હો આપણા ઘરમાં એવું પોહાય જ નહીં તાર હાહરાનું મેં કે ખાતું ચાલુ નથી રાખ્યું એ બા હું સાચું કહું છું હો એ હવે પાછા વળી જાવ હા ઈ કાસાના વાસણમાં જ ખવાય તંદુરસ્તી આવે હું તો નાનપણથી કાહાના વાસણમાં ખાઈને જ મોટી થઈશું હો માર માં એમાં જ ખાતી આ સાચું છે મારી તારી છે ને એક એક વાત હાવ સાચી હો વાસી ખૂબ પડ્યું છે વાસી રહોડામ પડ્યું છે જો જા મોય મને નો વાસી ખવડાવી દેતી એક તો મારા હાડકાય હવે કામ નત કરતા આ વાસી ખાઈને માંદી પડીશ તો હા ઓમે તમારે તો એટલું જ જોઈ છે ડોહી કેદી માંદી પડે ને કેદી જાય એમ વાસી મને નો ખવડાવતી વા જોયું ચંપા ભાભી આને કહેવાય ભાગ્ય અને જો આ ભાગ્યમાં નાનું એવું છિદ્ર હોય ને તો પછી આ વાત સાસુ ભટકાય એ મેં તો છે ને કાંઈક બહુ મોટા ઘોર પાપ કર્યા છે અતિ આવી હાહુ મળી મને હારીને એક એક શબ્દ નથી સંભળાતો કે નથી સમજાતો તોય આપણી નસું ખેંચા ખેંચ કરે એ બધી વાત સાચી પણ 1 ફૂટની નખને ખેંચી ખેંચીને 1-2 કિલોમીટર કરી દઈ છે એનું શું કરવાનું હીટર બળી ગયું લ્યો હીટર કેમ બળી જાય વળી એ મારો છોકરો જે હમણાં જ આવ્યો છે એ મરી ગયું તમે બે તો મારા છોકરાના પૈસાનું પાણી કરી નાખ્યું હો આ તમને ધ્યાન નથી રહેતું અમારા જમાનામાં તો ગેસના ચૂલાય નહોતા એમને ઈટું રાખીને જ પાણી ગરમ કરતા હતા હવે તો આવી સુવિધાઓ આવી તોય તમારાથી હીટર બળી જાય એ માં તમે જીવતા હશો ને ત્યાં સુધી ઈ જ થવાનું છે હા પણ તમે જ્યાં સુધી રહેશો ને ત્યાં સુધી તમારા દીકરાના પૈસાનું તો પાણી જ થયા કરવાનું તી કોણ તાણી જાય મને એ ચમડા એ આ ડોહીને છે ને લઈ જાવ તમારી આયરે નરકમાં નરકમાં એ હું કામ જાઉં નરકમાં તું જાન તારું આખું ખાનદાન જાય નરકમાં લે બોલ આ બેરી ડોહીએ પહેલી વાર કાંઈક શબ્દ સાચો પકડી લીધો આ તમને બેયને હું પકડી રાખીશ ત્યાં સુધી પકડી રાખીશ જ્યાં સુધી તમારો શ્વાસ નો નીકળી જાય ત્યાં સુધી હવે ભાગો અહીંયાથી નહીતર આ બેરી સાચે જ મારી નાખશે એથી હાલા પતાવી દઈશ હાલા Run. એ મને લાગે છે કે આ બે મારા હાટો આઈસ્ક્રીમ લેવા ગયું લાગે છે હું કેવું તમારું